બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો વરસાદ થવાના કારણે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે। ત્યારે પાણીના તળને ઊંચા લાવવા માટે પાલનપુરના રૂપપુરા ગામના લોકો આગળ આવ્યા છે અને પોતાના ગામમાં સમગ્ર ગામનું ગટરનું ગંદુ પાણી એકત્ર કરી તેનું શુદ્ધિકરણ કરવાનો પ્લાન્ટ નાખી શુદ્ધિકરણ કરાયેલું પાણી ભૂગર્ભમાં ઉતારી અનોખું કાર્ય કરી રહ્યા છે। રૂપપુરા ગામે અમારા જે ગટરનું પાણી આખા ગામનું ગટરનું પાણીનો નિકાલ કરવા માટે તળાવની અંદર નાખવામાં આવેલું, તો આ પાણીના લીધે ગામની અંદર મચ્છરોનો બહુ ઉપદ્રવ થઈ ગયેલો અને આ પાણીનું શું કરવું એ બધા વિમાસણમાં હતા। તો બીજી બાજુ દિવસે દિવસે ભૂગર્ભ જળ એટલા ઊંડે ગયા છે। આ વર્ષે ભગવાનની કૃપાથી ખૂબ સારો વરસાદ થયો છે, બાકી તો બિલકુલ પાણીના તળ નીચે જવાના કારણે ખેતી માટે મુશ્કેલ સમય હતો। ગઈ વખતે એના માટે આપણે સૌ જાણીએ છીએ કે આંદોલનો પણ કરવા પડ્યા। તો આવા સમયે અમે લોકોએ વેડેંચાનો મુલાકાત લીધી। મુલાકાત લઈને એમણે ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા માટેની એને શુદ્ધ કરી અને જમીનમાં ભૂગર્ભમાં ઉતારી અને ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો પ્રયત્ન એમણે કરેલો। એ મોડેલ જોઈ અમે બધાએ આખા ગામે મળી અને નિર્ણય કર્યો કે આપણે પણ આપણા ગામની અંદર ગટરના પાણીનો નિકાલ કરીએ, એનું શુદ્ધિકરણ કરીએ। અને અમારો ગામ કૂવો સરસ મજાનો હતો, તો એની અંદર અમે રિચાર્જની વ્યવસ્થા કરી। ખૂબ સારી યોજના બની છે, સરકારે પૂરેપૂરી સહાય કરી છે। સરકાર અને ગ્રામ પંચાયતે મળી અને 5 લાખના ખર્ચે અમારી આ પ્લાન્ટ તૈયાર થયો છે। પાણીનું શુદ્ધિકરણ કરવાનું અને શુદ્ધિકરણ કર્યા પછી રિચાર્જ કરવાનું કૂવામાં ઉતારીને। તો 5 લાખના ખર્ચે સરસ મજાનો આ પ્લાન્ટ તૈયાર થયો। એની અંદર બાય પ્રોડક્ટ તરીકે સેન્દ્રિય ખાતર પણ મળે છે, એટલે વર્ષે દિવસે જોવા જઈએ તો એનો ખર્ચો પણ નીકળી જાય, એનો ઓપરેટર રાખ્યો હોય ઓપરેટરનો પગાર પણ નીકળે। એટલે સરસ મજાનો પ્લાન્ટ આ જે કાર્યરત બન્યો છે। પ્લાન્ટની એ રીતની યોજના છે, આખા ગામનું ગટરનું પાણી એક જ જગ્યાએ આમાં કાઢવામાં આવે છે। એ જ્યાં નીકળે છે ત્યાં સરસ મજાનો એક બ્લોક બનાવી એની અંદરથી પાણી મોટર દ્વારા એને ઉઠાવી અને પાણીને જે ટેન્ક છે એ ટેન્કની અંદર લાવીએ। ટેન્કમાંથી એ પાણી અમારો જે આ પ્લાન્ટ બનેલો છે પ્લાન્ટની અંદર એના વિભાગ પાડેલા છે। તો પહેલાં જ પોર્શનની અંદર એ પાણી ઠલવાય છે, એની અંદર ચૂનો નાખવામાં આવે છે, ફટકડી નાખવામાં આવે છે, પછી એનો ત્રણ તબક્કાની અંદર એનું સરસ મજાનું શુદ્ધિકરણ થાય છે અને અંતે પછી ચોથા હોજની અંદર નીકળી અને શુદ્ધ બનેલું પાણી ગામ કૂવાની અંદર ઉતારીને રિચાર્જ કરીએ છીએ। એટલે પાણી અંતે તમે જુઓ બિલકુલ ડોળાવાળું પાણી, ગંદુ પાણી અને નીકળે ત્યારે તો એકદમ શુદ્ધ પીવાલાયક બન્યું હોય એટલું સરસ મજાનું પાણી બને છે। અને અમને એની સફળતા જોઈ અને આજુબાજુના ગામડાઓ પણ કેટલાય લોકોએ આ વાત સ્વીકારી છે અને ધીમે ધીમે એનો પ્રચાર વધી રહ્યો છે। તો આવનારા સમયમાં ભૂગર્ભ જળ ઊંચો લાવવા માટેનો જે વરસાદના પાણીનો જે યોજના હતી કે ભાઈ વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારીએ તો ભૂગર્ભ જળ ઊંચા આવે, એની સાથે સાથે જે આપણે પાણીને બગાડી દઈએ છીએ એને ગટરનું પાણી, અશુદ્ધ પાણી એને પણ શુદ્ધ કરીને જો ઉતારીએ તો દિવસે દિવસે ભૂગર્ભ જળ ઊંચા આવશે એ આશાએ આ પ્લાન્ટ કાર્યરત કર્યો હતો અને ખૂબ સફળતાના આગળ અમે આ સફળતા મેળવી છે। એટલે આજુબાજુના ગામડાઓ પણ આ રીતના સફળ થાય તો બધાને લાભ થશે।